આપણી કુલ વસ્તીના 53% જ્યારે ઓબીસી સમાજ હોય ત્યારે શાસન વ્યવસ્થાના તમામ વિભાગોની અંદર પણ ઓબીસી સમાજને પોતાનું સ્થાન યોગ્ય અધિકારો મળે એ માટેની લડત કોંગ્રેસ પક્ષ હંમેશાથી લડતો આવ્યો છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થાની અંદર ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજની જે રીતે અવગણના કરવામાં આવે છે એની વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ આવનારા સમયની અંદર એક મુહિમ ચલાવવા માટે જઈ રહ્યો છે. કદાચ ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાય તો ના નહીં, તો આવા સંજોગોની અંદર હજી થોડા સમય પહેલાં જ પરસોત્તમભાઈ સોલંકી પોતાની માગણી રજૂ કરી ચૂક્યા છે. પરંતુ અમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ઓબીસીને મહત્ત્વ આપવામાં બિલકુલ નથી. છેલ્લા 30 વર્ષની શાસન વ્યવસ્થામાં ગુજરાત રાજ્યના બજેટનો તમે અભ્યાસ કરો તો એની અંદર પણ ઓબીસી, એસસી અને એસટી આ ત્રણેયને માત્ર લાભાર્થી બનીને રહે એને અધિકારોપૂર્વક એના માટેની જે બજેટની જોગવાઈઓ થવી જોઈએ ક્યાંક ને ક્યાંક એ બજેટની જોગવાઈઓ થઈ રહી નથી અને એના કારણે અન્યાય થાય છે. 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ હોય એની અંદર ખૂબ જ ઓછી રકમ ઓબીસી સમાજના ડેવલપમેન્ટ માટે વાપરવામાં આવે છે. એવી જ રીતે સન્માનની વિક્રમભાઈએ જે નોકરીઓની વાત કરી, નોકરીઓની સાથે સાથે અત્યારે જે રાજકીય પ્રતિનિધિત્વ માટે જે અનામત વ્યવસ્થા છે એની અંદર પણ પરિવર્તન કરવા માટે અથવા એની અંદર સુધાર કરવા માટેની માગણી પણ કોંગ્રેસ પક્ષનો ઓબીસી સેલ અને અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મળીને કરશે. એની અંદર અમારી મૂળ માગણી જે છે એ યુનિટ વાઇઝ અનામત મળે એના માટેની હતી. યુનિટ વાઇઝનો અર્થ એવો થાય કે દાખલા તરીકે રાજકોટ શહેર કે કોર્પોરેશન માટેનું ઇલેક્શન છે તો રાજકોટ શહેરની અંદર એસસી, એસટી અને ઓબીસીને જે અનામત અત્યારના સંજોગોમાં મળે છે એના બદલે રાજકોટ શહેરની વસ્તી ગણતરીના આધારે ઓબીસી સમાજની વસ્તી વધારે હોય તો ઓબીસી સમાજને અનામત વધારે મળવી જોઈએ 27%ની બદલે. ઈડબ્લ્યુએસની વસ્તી વધારે હોય તો ઈડબ્લ્યુએસને પણ અનામત અત્યારે જે મળવાપાત્ર હોય એના કરતાં વધારે મળવી જોઈએ. એની સામે એસટી સમાજની વસ્તી નહીવત હોય તો એની અનામત અહીંયા ઘટવી જોઈએ. એની સામે આદિવાસી ડાંગ જેવા વિસ્તારો હોય અને ત્યાં એસટી સમાજની વસ્તી વધારે હોય અને ઓબીસી સમાજની વસ્તી ઓછી હોય તો એવા સંજોગોમાં મહત્તમ અનામતની મર્યાદા જાળવી અને યુનિટ વાઇઝ અનામતની ટકાવારીની અંદર ફેરફાર કરી શકાય એ પ્રમાણેની રજૂઆત પણ આવનારા સમયમાં પાર્ટી કરશે. આવનારા સમયની અંદર ઓબીસી સમાજના વધુમાં વધુ યુવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી સેલ સાથે જોડાય અને અધિકારો માટેની આ લડાઈમાં સૌ સાથે મળીને લડીએ એવી આપના માધ્યમથી હાકલ કરીએ છીએ.